એ આગેવાન બન્યા આગેવાન ત્યાં પછી કશું ખબર પડતી નહીં એના કરતી અત્યારે તો હું હોય ને તો જો સાચું ગમમાં ત્યાં પછી લહે થાય એટલે આવી જઈશ સમાધાન કરવા એટલે આ સમાધાન કરવું હોય ને તે તો ચોલ્લો આપવું બરાબર છે ત્યાં પેલા ઘટના છોકરા પહેરાયો તે ચોલ્લો હાલવા હજુ જ્યાં નહીં તો પહેરાયો તો લગ્નમાં જ્યાં નહીં કે ચોલ્લો રાજુ એટલે આજે લઈને જવું ત્યાં એનું સમાધાન કરાવું પેલા ઓ પાછું આખા ગામમાં સમાધાન કરાવે છે ને એના ઘરનું તો સાફ કરતો નહીં પેલા એનું ઘરનું સાફ કરે ને તો સારું છે એટલે અને આ દિલભા ઓ દિલભા આપણા ચંદુભા એટલે કોમ પડ્યો તો આબુ એ પણ યાર ધી રાતે આબુ પણ એટલે આખા ગામનું સમાધાન કરાવો હતી ઓનું સમાધાન કરાવતો હતો એનું આ એવું કેવું બધું અલે આ તો યાર શું કરું દવા સોટાવાની હે એટલે આબાજ બાબા જાવ આબાજ આવો એટલે બધું વાત કરો અરે આવું કરું કે હમણાં નવો કરતો નહીં ને એટલે હું કહું હા આપણો પેલા ઘટના છોકરા ભાઈ આવ્યો કરતા છોકરા ચાલ પૈના આવ્યો અને આ નહીં ખબર એટલે ચોલનો હાલવાનો પૈના એટલે હું ચોલનો હાલવા જાઉં હું તમારે આવવાનું અલ્યા ચોલ્લો તો મારે હાલવાનો જ છે ને યાર એટલે હેડો આપવો હતો તમે હું એ બચું ચોલ્લો હાલવા તો જવું જ પડે ને યાર પણ એટલે જવું પડે યાર ને કઈ આપણા ના આવે કોઈ એવું વાત એ તો ખબર ને કેવું છે ઝઘડો કરશે ડાયરેક્ટ વાત સાચી પછી એટલે પૈસા લીધા પૈસા તો સુઈ ગયા છે એટલે હોળી પે નહીં કરાવવાનો ચોલનો તાને પછી 500 કરવાનો 500 કરવાનો 500 કરવાનો આવ બાબુ લેતા આવ પછી હું આવી ભાઈ તો ના હોય એના કરતી ઘેર ન જોઈ યાર ના પાછું રૂપિયો છૂટું હોય તો લેતા આવ્યું રૂપિયો તો આપા નહીં યાર એટલે 500 એકલા ખાવા થાય યાર બીજું કશું નહીં આરે જોઉં તો ખાલી ગોતી તાર પછી એ કોનું આગેવાનનું કરજો પાછા એનું આ કશું ગમો ના એ તો ઝઘડો કરીને બેઠા એવું છે એટલે આપણે ના આવે છે પાહું આપણે ઇનામ ના થઈએ તો આપણે ના આવે પાહું એટલે જલ્દી હેડો સોનું મોનું લઈને આવો હેડો હેડો લાવે તમે પરચુરો લાવ્યો છું એટલે પરચુરો નહીં 500 નોટ જોવો અહીંયા અરે લાવ્યો બધું લાવ્યો હેડો 500 નોટ જ જોવો આમ 500 ને 2000 ની બંધ થઈ ગઈ જવું તો નતું પણ યાર કાયો થાય બીજું કશું નહીં એ વાત સાચી છે એ આપણામાં આવ્યો તો એટલે આપણો સંબંધ સાચવો પડે હું ભૂલી ગયો યાર કે હું તો યાર યાદ જ રાખું કે હું એટલે તું તો ભૂલી ગયો પણ એ અમારામાં આવ્યો તો યાર રાતે યાદ કહું તો રાતે આવું એવું પછી એટલે જવું પડે અમારે હેડો તાને પછી એ વાંધો ને ખાવું બાવું નહીં આપણે ચોલ્લું કઈ ઘેર ના જઈએ એ હતા તો ચો ખાવાનું હોય સપને એટલે મારા ફોન આવ્યો તો એટલે શું કેતા કે તમારે વાંધો નહીં લગ્નમાં ના આવ્યો હોય તો પણ એ ચોલ્લું લખાઈ જો ચોલ્લું લેવો તો યાર હવે ખાવા એટલે મૂકી દીધું આવીએ છીએ આમાં ખાવું બાવું નહીં ખાલી એ ચોલ્લું આલી ઘેર જતા નથી એટલે આ વાત સાચી છે ચંદુભા ઘટે તો પાછું એમ કે છોકરા લગ્નમાં આયા નહીં ચોલ્લો તો કરવા જવું જ પડે એટલે રેવો અડધી રાતે આવ્યો ને તો આપણે જવું પડે વાત સાચી છે યાર અને એમ કે મારા લગ્નમાં 2 વખત ચોલ્લા કરી ગયો છોકરાના તા નહીં તો હું તો ભૂલી ગયો યાર મને તો યાદ જ નહીં આવ્યું એટલે જવું પડે અડધી રાતે બોલાવો તો અડધી રાતે જવું પડે વાત સાચી છે યાર પછી લાખ રૂપિયાની એટલે એને તો 1000 રૂપિયાનો ચોલ્લો લખાયો પણ હું 500 રૂપિયા લખાવું 500 સા એટલે યાર અડધું ભાડું નહીં થાય અલે અડધું ભાડું થાય પછી એમાં 1000 રૂપિયા 2000 લખાવો પડે તમારે એટલે ગૂગલ પે કરી દે એટલે હું ગૂગલ પે કરી દે પછી શું કરવાનું તમે ગૂગલ પે વાપરો છો પાછા ફોન છે તમારે ફોન તો નહીં પણ નાને પછી એ તો હું કરી દઈશ મારી રીતે અલ્યા તમે સમજો યાર લેડો હું કહું પણ 1000 રૂપિયા જ કરી દેજો બોલ્યા કરે હેડો એટલે પણ 500 ની રૂપિયા લીધું 500 ની 1 રૂપિયા લીધો હું આલે હેડો હેડ જો તમે મારા જ આલવા પૈસા પૂરા છે ખરો નારો તો મેં લાઈટ ડુંગું તો આ ઉનાળો એટલે સારું આ લેબરાના તો 2 હતા તો ભાવ શાંતિ ઠંડુ વાતાવરણ લાગે હા વાયરો બાયરો કમ્પ્લીટ આવે લાઈટ બાઈટ જફાત નહીં લાઈટ જતી રહે તો એ વાયકાને રોઈ જઈએ તો એ સારું એટલે ગોમમાં આવું લેબરો જુઓ હા મારી કાને લગાવવું પડે આવું લેબરો વાવવું પડશે તારા જ થશે આવો હા વાયરો બાયરો સારું આવે છે લેબરાનો ખરેખર ને ઉખિયારો પણ કરવું જ જોવો આમ તો આમાં ઉખશો આવે જો એટલે ઉનાળા કોમમાં તો આવી જાવ વાયરો બાયરો ખાવા મસ્ત વાયરો ઠંડુ એમ અરે બાપા હું કરો છો ભાજી બધે દે હા કે મે હસી જો એટલે આવું કરો છો બેઠા બેઠા લે કોઈને લાઈટ જીએ કે ત્યાં બધા હતો સોય લઈ મો બેઠા તાન હા એ પછી ખાટલો લઈને ના હોય તાન હોય ખાટલો લઈને આવું પડે લોડન હોઈ જવાનું હોય હા તાન તો કને હેડ્યા તમે બે અમે જીએ છે કજો એટલે બાર ગામ ગયું છે હા બાર ગામ જવું લેડો હું એના ઓર જ છું આઈએ પણ ગટુપાની ચોલ્લો કરવા જઈએ છે ચાલો કા અમાર તો કે ભાઈ બંધ હતો મારે વાહ કે અમાર ભાઈ બંધ નહીં એટલે એ છોકરો ભાઈ ના આવ્યો ને એ ચોલ્લો આલવા જઈએ લેડો
હેડા હું. એ ખાઈને આયા ખાવા નીકળ ને એટલે ખાઈ તો આ જઈએ પણ ખાવાનું કે તો ખાઈ લઈશું શું ખાવાનું છે એટલે જે હોય એ ખાઈ લેવાનું લેડો ને હેડો તમારે એ તમારે ચોલ્લો બાકી જશે કે જતા કે પછી ઓવા બાકી જ છે આપણે બોલો કે તાર ભાઈ મોટા મોય પૈસા લાયા છો કે પૈસા તો સુઈ ગયા આપણા પૈસા ના કશું હોતું નહીં હેડો તાર. તાને બોલતા નહીં ભાઈ તમે ચોલ્લો કરો કે નહીં કરો તમારી કઈ અરે કર દેશું ચોલ્લો યાર એટલે ચોલો નાખો તો ભાઈ ખાઈ લેજો તારે ખાવાની આયા તમારે જેવું અમે એટલે મને ખબર છે તમે ચોલો નહીં કરવાના ખાવા જવાના ખબર તમે બહેની લઈને જ આયા હોય એટલે ભાઈ મને ચોલો લખાવા દો માં ખાવાનું બાવાનું પણ અત્યારે છો જમણવા નહીં એવું ખાવા માંડ્યા હો તમે પપ્પા જમણવા તો ચોલો લખાઈ ગયા છે તારે ચોલ્લો રાખીને ઘેર જતા ગોળ તો હે ને ગોળે ના હોય તારું સુધી ગોળ ને બોર બધું પતી ગયું તમારે કંજૂસો આટલા બધા ઘોડે ના રાખ્યો હોય એટલે 2 કિલો પેડા મંગાયા મને ફોન માં મૂકી દીધું અલ્યા ઓના બાપા તો એટલે ખાવાની વાત સુનો ને ચોલો લખાઈ ગયા જવાનું ઓલેડો તાનું પછી હું જો ફટાફટ ચોલો લખીને અંત પૈના એટલે આ તો દાદા હારીમાં પોકી જોઈએ ના ના ઓ જો દાદા હારીમાં શું કરવા જતા છીએ તાને હમણાં તો પૈના છે અરે તો મહેમાન ઘેર આવું તે હાચે વાતો રસ્તા જ નહીં મારે બધું હાચવવું પડે તાનું હું બોલા પોકી જશે આ દાદા ત્યાં આ હેડ્યા પણ ઘેર તો રલ્યા ભાઈ પૈના આલ્યો છે અમે હું કે ચિંતા કર્યું તું અમે તારા ચિંતા કરવાની જરૂર નહીં કોઈ બાયરી લાવી આલી છે હારી જોતી હતી એવી તાનું હું આ મહેમાન બધા આયા કરે તારા ઘેરના ઉપર જતો રહે ખર બોલા મચાન આવશે વળીને વળતો નહીં 2 દાડા 4 દાડા રહીને જ આવે હ પણ મારા ઘેર એકલું હોય બધું કામ તો પોકી વાર આતું નહીં ઓહો મહેમાન વળ્યા છે અમે તો મહેમાન આવશે આ ગોઠવા જો પડી પાથારી બેસે જો કે અરે આ મહેમાન આવો બેહો હા બે હા મહેમાન તો ભૂલા પડ્યા છે જગ્યા કરો મારી યાર એટલે જગ્યાએ ટોકન છે હા દેવ આ બાજુ બેહો તો ફરફર કરો ગુરગુર અલે હું કરું કયો તાન બે જો પાણી પીઓ કઈ બે પાણી પીજો હા લા પાણી લા જલ્દી તરસ લાગી જોરદાર એટલે ઠંડુ હો? લો બાટલો ડાયરી પાણી પીઓ પાણી દિલભા ઠંડુ હો? ગરમ લાય છે લ્યો યો બોલનું જ છે યાર શું વાતો કરો છો અરે કોઈને પાણી યાર પાણી બોલનું છે કહું છે પાણી પીએ ઠંડુ હો? તાન લાવ બાટલો ઓ આનું જેવું લાગે પાછું શી ખબર પડતા નહીં વાપરતું નહીં લાગતા ભાઈ તો ખબર પડે આપણને યાર ઓછું વપરાય છે ચા બા પીશો ચા તો પીવાની જ હોય તાને ના ના નહીં પીવી ચા અરે ચા તો પીજ પણ આટલા વા ગયા છે હા ના પીઓ તો રાત દો અરે પીવાની છે ચા યાર હું નહીં પીવાની. બધું નહીં આવવાના એટલે ચમ આયા હા હા અરે ચોલ્લો કરવા આવ્યા છીએ તમારા છોકરાના લગ્નનો બાકી છે ને ઓ ચોલ્લો ચોલ્લો અલે યાર ચોલ્લો આપણે પૈસા પૈસા લો લાવો કે દે અરે ચોલ્લો લખાવાનો છે પેલું લેતા આવો કે યાર પેન લેતા આવો પેન અને પેન નહીં પૈસા યાર, લ્યો મહેમાનો વપરાતું લાવ નહીં. બધા માલ આવજો ચમ બધા પૈસા લેતા હો અલે યાર ચોલ્લો લખવા આવ્યા છીએ અલે હું કહું તાપ આવ્યો થોડો ખાટલો માખો લ્યો કે યાર વાહ શું કેવું ખાટલો આગળ લ્યો ખાટલો આખો. એટલે લાગે કોણ જતા નહીં બસ 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 બેહો. એટલે હોભરાતું નહીં તમને વપરાતું નહીં બાર ગોમ થી આયા છો ને એ તો મને ખબર છે તમે શી વાત થી આયા છો આ બે ઓળખતા નહીં કે અને ભૂલી આ એટલે કોઈ ઓમ પાડોશી નહીં એમ બોલાય પાડોશી તો આમ ચો હશે હોય આટલા. એટલે આમ તો હોભરાતું નથી કોણ એટલે એવું ગાળો દો છો એટલે ગાળો તો નહીં બોલતો પાડોશી બોલા પાડોશી અલ્યા હો પતા જ નહીં આ તો. એટલે કોનમાં બૂમો પાડો કે આગળ પાડો ભરવાના નહીં ચોલ્લો લખવાયા છીએ ચોલ્લો લેતા આવો પેન બેન લેતા આવો લખી દઈએ પછી જઈએ ઘેર આમ હું લખવાનું પેપર લખવાનું હે પેપર નહીં લખવાનું ચોલ્લો ચોલ્લો યાર એટલે ચોલ્લો લખવાનો છે લ્યા મહેમાન આવો આવો હા બેહો બેહો ઓહો મહેમાન આવો હા પાડોશી તો હા બે બેહો સોમવા બેહો એટલે આ મહેમાન આયા હતા અલે ઓનો અભરાતું નહીં કુવા મહેમાન ના યાર શું થયું હતી અલ્યા ઓવાનો છોકરા લગન હતો ને ઓવા તે હરખતી ઓવા કઈ હુતરી બમ ફોડ્યો તો ના હોય તે હાથમાં પડે તે પડદો હલી ગયો યાર ગોડા નહીં તાના બેડા થઈ ગયો પતા જ નહીં ઈમોતાન નહીં હોબર અમે ચારના મચ્છે છીએ ચોલ્લો કે પેપર લખવાનું એવું છે. અચ્છા ના કો કિસી મને ચોલો લખવાયા પેપર લખવા જવાનું હે હાથું કહું છું હું કશું કેતા ના અમે. એ ચોલ્લો આપતા તો મને તો હું આપી દે પણ ના યાર ઈવન લખાવો પર એમની ના લાય માં ચોલ્લો નહીં પરીક્ષા તો ભાઈ ઘેર મોકલો કીધે હા નહીં વાપરી લે ઓન છોકરો જો હે હારીમાં ઓવા. આવશે તે હું સમજાય પણ હાલ દે તો યુવાન
એવું છે ચંદુબાબુ પૂછ્યું એને ચોલનો તો આંધ્યો તાણો પાતા ચોલ્લો એમની ના લાઈ ગયા ચોલ્લો ચાણ જેવું દીધું મોનો જો કોણ તે અમારા છોકરાના લગ્નમાં આવ્યા છે ને નતા તાન અલ્યા પણ એ કોમ કેટલું હોય છે અમારે તો એને તે તો હું હું તો કહું આગેવાન છું ખબર છે ને તમને સોમભા એટલે લગ્નમાં તો આયા નહીં પાછા આયા તઈનમાં એકેય એટલે વિચારો બહુ હે એટલે અમે નવો બધાને એવાના અવસરમાં જ્યાં ને રે અમારા અવસરમાં નહીં આયા આજુ અહીંયા મને ખબર હતું યાર જાય તો નો લખાયું છે મારા અલ્યા પણ વાત સાચી છે તારું પેલા ખાય તો ને હું તમે લખાયું છે તારું કે એટલે વિચારો આનો પડદો નવો નહીં નાખે પડવાનું કરશું પડદો તો દવાખાને લઈ જવા પછી છોકરો આવે તાને હારીને આવી ગયો છે એટલે બીજા હારો મોણસ હતા હો ચમ પૈની પૈ પાછો હારી આવ્યો જ નહીં એટલે એકલી હારો પૈન આવે તો એકલી વાર ગામ જાય ને યાર પેલા ફોન કરો કે હેડ અમે ઘેર ચાંદલો જો હો ચાર દાડા હી યા, અમે ચાના છે ને અમે હા રીમ જો હો આપણો છોકરો એ તો અમને હલો? ખબર છે વપરાય છે તા મન નહીં વપરાતું હલો બરોબર ફોન ચાલો યા તું અવાજ જ નહીં આવતો હું એટલે લાગે સીચો બોલા રાધે રાધે અમે કો ફોન તો પછી કટ રસ્તામાં લાગે આવતું છે બાઈક ઉપર બાઈક ઉપર તું કરશું કે ચંદુ વાપરો એટલે ચોલનો ઓન આલ દેવો ભાઈ આપણે તમે ચોલ્લો ને મને હાલ દો ઈવન છોકરો રસ્તામાં આવે ને એકલી હું હાલ દઈ કા પેલા હતા ને દિનપા ને એ સોમપા ને બધા એકલી હાલ દઈ એટલે હે હું ને કા ઈવન છોકરા કા દિનપા ચંદુભા પેલા બપ્પા ને આયા તારે ચોલ્લો આપીને જા મને તાન એ હું કહી દિન બતા મેં ચેલો આપવાનો ચાલો મારે તો 2000 આલવું છે નકર બે વખત આવીને જાય હવે 1000 કરીને જાય છે એટલે 2000 કરો પછી થોડા વધારે કાઢો તે ઓન પડદો જ થઈ જાય પતા તો નહીં એટલા બધા પૈસા એ તો એવો છોકરો કરાવે છે આપણે હું વિચારો માં આપણે કરશું તમે તો ભાઈ આપણે પૂછો અરે આ હું લગન કરીશું? જો હા. લગન લગન ચો જો જમવા નતા આયા કઈ આઈટમ રાખી હતી એટલે તું જમવા જ આવ્યું નહીં એ તો વાત છે તાન તાન તો આમ ભારે નહીં તન મુએ કોઈ તાર અલ્યા ચમ નહીં પારે મોન જમવા તો ભારે જ નહીં અલ્યા અમે આયા જ નહીં તો પછી ચો જમવા આવ્યા એવું કેવું તાન એ સંભાળ્યા નહીં આયા મને લાગે છે એવું યા આ મને લાગે નહીં આયા નતા જ આયા ને તે એટલે આ નતા એ કોમ હતું થોડું છે અલ્યા અમે નતા આયા તો આ ક્યાં આયા તા એ જબરી છે નહીં પણ ડોશીઓ આવવા નતા દીધા પછી એવું લાગે મને આજા ને હું નવું બોલશી તઈ કે શોપન અલ્યા હું કરશું કયો આ એટલે પડદો વાત કરાવો કોણનું લેતા પેલો કિલો બિલો ઠોચ બી હારી આવો અંદર કોણનું કોણનું એટલે કે મોહનતા નહીં વધ્યો અમે મોટા તો નહીં ખાઓ પણ લાડવાનું ચાલશે મોહનતા નહીં વધ્યો લાડવા ચાલ. લાડવા હોય અને પણ આ બોલી યાર મોથારો હોય આ હું મારું બોલું છું આ પેલો એટલે તમારે જમવા આબુ પર અમે લાડવા લેવા ના હોય એટલે હવે ખાવાની આ ચોલનો ના ખાવા તાની ચાલો અમે ના લેવા આવે લાડવા એટલે એ શું કશું ના હોય એટલે હું કહું ચોલનો વનાલ દઉં વનાલ દઈ આપણે હાલે હાલે ઉભા તો ખરા પણ હું કહું કેવું ચાલે છે તારે શાંતિ ને જય માતાજી રામ 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 કે છે જય માતાજી લગનમાં કેટલી વાસ્તી આવી હતી લગનમાં ચેલું માણસ આવ્યું તું ગોરું તો લાયા હતા જબરજસ્ત ગોરામાં યાર બોનસ બોનસ એ ડીજે જેવું વાગતું તું પત્તો ભૂઈ પડતો હતો એવું વાગતું તું આ એવા પેલા ઘરના પત્તા તૂટી ગયો કું એટલે સોમભા ગઢમાં કેવું નાચે તા એટલે હું નાચી હાથમાં કઈ ડેટો ફોરે હોભરો તો નાચી કે ઓહો. કઈ રૂપિયા હતા દબ પાડી એ વાતે સાચી વાત છે. આમ જોઈ રહ્યા બધો ડાક્ટર અમારી ના ના બરોબર તારી. છે પણ હું ના પાતો કે ના પોસ્યો હાથમાં ના પોસ્યો કે ના નાખી માર ફરક સકી છોકરાઓ લગન છે કે હમણાં રાખી ફોરી સનમાં પાછા પાણી પીવું કા લાવો પીવું હું એટલે આમાં નવું પાણી પીવું કહું છું બાતું નહીં ને હું બરાબર એટલે હું વાંધા લાગે જોદા ખાઈ ગયા મોંતા નહીં ખાઈ જાય ટેટો ફૂટ્યો હુતરી ફૂટ્યો છે બા તે તો ફૂટ્યો તો હાથમાં હાથમાં ફૂટે તો હવે આખ્યો તો ને ફૂટ્યો કોણનું હલી ગયું હ અમે ટાવર આવ્યું લાગે એ પછી દવામાં કરાવો છું ભાઈ ઓ દવા તો કરાવશે દવામાં કરાવજો પેલો છોકરો કરાવશે દવા લાવો પાણી પીએ થોડું લાવો હાલો યુવાન હાલો પેલા પાણી કાઢીને એક જ અહીંયા થાય ને. ના ના ચોલ્લો આમાં ચેલું લખાણું તમારા પપ્પા 500 રૂપિયા આપડા તો ઓહો 500 રૂપિયા જ બસ તાન અલે આ 1000 રૂપિયા લખાવો કે 500 લખાવો તો તમે છે. લખાવો માં તો 2000 લખાવાનું 2000 આપણે લખાઈ દઈએ ચેલા 2000 તમારા 2000 લખાવો એ એટલે વરઘોડામાં આવ્યો તો મજા આવત હા એ ડીજે હું નામ હતું ડીજે તોય લાયા હતા ડીજે તોય લાયા હતા કશું કહો પછી નહીં અલે આ જમવાનું આવે તો હારું જ બનાવે તો જમાડવા નહીં ડીજે તોય લાયા હતા ડીજે તું સાઉન્ડ વાગે ને એકદમ ધૂમ ધૂમ બાસુંદી હતી ને અહીંયા બાથરૂમની વાત નહીં કરતા એમ મેં કોના કશું અરે બધું જાતે ગોરી જો લાયા હતા ગોરી ગોળી લાયા હતા પાપડી હતા નતા એમ નહીં ફૂલવાળી બધું હતું અલ્યા ગોળી કહીએ છે પાપડ ની વાત નહીં કરતા
અને પાપડ ખવડાવો લે છોકરાએ. આ જોન લઈને તો જેના જોન તો જઈ હતી તમારા છોકરાની જોન જોન અલ્યા સોમબા અલ્યા જોન તો જઈ હતી છોકરાની એમ કહું છું જોન તો દીધી હોવાની છોકરાની. ત્યાં આપણે હરીના બાજુ બાજુ છે આ બાજુ. એ બરાબર. જોઈ જોઈ સાબરકોઠા સાબરકોઠા આ તો હું એવું બોલછી દે ચોલ્લો આપી દે મને. અલ્યા ચોલ્લો તો આપીએ છીએ પણ શાંતિ રાખો એવો પૂછવું પર અમારી એટલે બેઠક કરવાની અમે છે ઠાકાના મહેમાનો છીએ એવું કેવું ચંદુભા અને તમે આગળ વાત સાચી પણ આ હો પતા હું કરું કયો. વાત સાચી છે ચોલ્લો આલો પછી તાન લેતા આવો ચોપડું બોપડું નહીં પડે ચોપડો ચોપડું લેતા એટલે આ ચોપડો તો હે ને એમાં છોકરો ત્રીજો મેકિંગ જોયે છે પણ તમે આપતા તો પૈસા એ તો હું હાલ દે છોકરો આવે એટલે. હાલા ચંદુભા કાઢો એટલે 500 રૂપિયા લાવ્યો પણ એ 500 તમે આવજો પાછા. હા લ્યો હું તમારે ઘેર જઈને હાલ દઉં. હા હા લ્યો સોમવાર આપણા 1000 રૂપિયા. પૈસા માં નહીં લેવા ચોલ્લો લાખવાનો છે પૈસા નહીં લેવા કોને કહી દેજો એમ થાય ને કે મારો ખબર નહીં એટલે પડે એ તો એવા છોકરો આવે એટલે હું સમજાઈ લ્યો દઉં. અને હાલો બાપા તમે હેડો સોમવાનું તો આલો હો આ અલ્યા લે આપડા. ચોલ્લો છે યાર હું છે સોમબા મજૂરી જતા કોઈ હોવાની એ પાણીમાં આવ્યા હતા. એટલે હેડો. એ લે પણ ચા બા તો મેક્યો નહીં ચા બા પીવો નહીં એટલે રસ્તામાં પી નાખ્યો અમે યાર. હાલો. કે નાઈ ચા ચા કરી આપો. ચા તો અમે પીએ ઘેર જઈ હા તો આવજો તાન. હો જય માતાજી હો હા આવજો તાન અને પડદો હાથીનો હાથ કરાવજો સોમબા અરે આવજો ઓને હે દવા કરાવજો ને નવો પડદો જોતો હોય તો મને કહેજો હું હાલાય. ઓવા તો અમે લાવશું હોન અરે આવતા રહેજો તાન નહીં આવતા નહીં. આ લગનમાં તો આ નહીં ખબર છે તું આમાં શું આવે? આવું જ નહીં ને અમે કોઈ દારૂ ના ના પછી આવું ને આવું વાપરતું નહીં કશું નહીં તાન વાળી. લેડો ચંદુબા આવજો તાન આવજો તાન. હા હા આવજો એટલે તમારે હું તો આવજો પણ અમે નહીં આવી આવું તાન પછી લેડો અમે આપણે ઘેર જઈએ એટલે હોંચે ના ઉઠ્યું. બસ પકડી પછી આપણે અમે. હું તો અહીંયા જો દશા આવી છો પણ એ પેટો એવું ભોળાય જ ના થાય તો વાત સાચી છે. પેટો ભોળાવામાં નાખીને પેટો ભોળાતો હોય વાત કરવાની. સોમબા તો મજૂર જતા પૈસા આલ્યા ચોલ્લો આવે છોકરાનો ઓહો એમ કીધું ના તાની હોય લાવો એ તા મૂર્ખા વેલા ના કી કે ચોલ્લો આલો આવ્યો છું ઓહો બા હોભળાય તો મને ઓછું હતું પણ એના કી ના જોડે હી કે ચોલ્લો આલો આવ્યો તો ચા બા પાવત ના જતા રહ્યા. જ્યાં હા જાત ને તો આવશી લ્યો તો મુએ જાઉં ઘેર. ઘેર જાઉં. તો હું પાછા બે હો ઘેર જાઉં ઘેર. હોમ ઘેર. પાણી વાળવાનું હો એટલે ઘેર જાઉં છું. હાર વાળી આવો પાણી વધુ ને રાત હા, એ તો આવજો હો પતો સર માથાની દવા સા તો ઘેર જવા દે મને આ બાજુ તાને. અઢાર